કેમ છો બધા? આજે આપણે અંગ્રેજીની એક બહુ જ આમ તો સિમ્પલ પણ એટલી જ જરૂરી વાત શીખવાના છીએ. ધેર ઇઝ અને ધેર આર ક્યારે વાપરવું? તો ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. શરૂઆત કરીએ એકદમ બેઝિક નિયમથી. સૌથી પહેલા જોઈએ કે આ ધેર ઇઝનો ઉપયોગ ક્યારે થાય છે. નિયમ છે ને એકદમ સીધો અને સરળ છે. જ્યારે પણ આપણે કોઈ એક જ વસ્તુની વાત કરતા હોઈએ, બસ એક જ, પછી એ કોઈ માણસ હોય, કોઈ જગ્યા હોય કે પછી કોઈ ચીજ, ત્યારે આપણે વાપરીએ છીએ ધેર ઇઝ. હવે આ જુઓ, અહીં અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં ઉદાહરણો છે, જેથી સમજવું એકદમ સહેલું થઈ જાય. એક પુસ્તક છે તો ધેર ઇઝ અ બુક. એક પેન છે, ધેર ઇઝ અ પેન. અને એક પંખો છે તો બરાબર, ધેર ઇઝ વન ફેન. ચાલો આને એક વાક્યમાં જોઈએ. માની લો કે રસ્તા પર એક જ કાર છે, તો આપણે શું કહીશું? બિલકુલ, ધેર ઇઝ અ કાર ઓન ધ રોડ. અચ્છા, હજી એક ઉદાહરણ લઈએ જેથી મગજમાં બરાબર બેસી જાય. ટેકરી પર એક જ ઘર દેખાય છે, તો એના માટે વાપરીશું ધેર ઇઝ અ હાઉસ ઓન ધી હિલ. ઓકે, તો એક વસ્તુ હોય ત્યારે ધેર ઇઝ વાપરવાનું એ તો સમજાઈ ગયું. પણ જો એક કરતાં વધારે હોય તો? ચાલો હવે એ જોઈએ. અહીં પણ નિયમ એટલો જ સિમ્પલ છે. જ્યારે આપણે એકથી વધારે એટલે કે બે કે તેથી વધુ વસ્તુઓ, લોકો કે જગ્યાઓ વિશે વાત કરીએ ત્યારે આપણે ધેર આરનો ઉપયોગ કરીએ છીએ. સીધી વાત બહુવચન માટે. અને આ સ્લાઇડ પર જુઓ, બહુવચનના નિયમને કેટલી સરસ રીતે સમજાવ્યો છે. 2 વૃક્ષો છે એટલે ધેર આર 2 ટ્રીઝ. 3 પક્ષીઓ છે તો ધેર આર 3 બર્ડ્સ. અને આકાશમાં તો કેટલા બધા તારા હોય એટલે ધેર આર મેની સ્ટાર્સ. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. ડેસ્ક પર 5 પેન્સિલ પડી છે, તો શું કહેવાશે? વિચારો. હા, ધેર આર 5 પેન્સિલ્સ. અને બહુવચનનો કોન્સેપ્ટ પાક્કો કરવા માટે આ છેલ્લું ઉદાહરણ. પાર્કમાં 2 કૂતરા રમી રહ્યા છે, તો વાક્ય બનશે ધેર આર 2 ડોગ્સ ઇન ધ પાર્ક. ઓકે, તો આપણે ધેર ઇઝ અને ધેર આર બંનેને અલગ અલગ તો સમજી લીધા. હવે સૌથી મજાની વાત, ચાલો બંનેને સાથે મૂકીને જોઈએ એટલે આખો તફાવત એકદમ પાણી જેવો સાફ થઈ જાય. તો આખી વાતનો સાર બસ આટલો જ છે. વસ્તુ કેટલી છે એ ગણવાનું. જો એક બિલાડી હોય તો ધેર ઇઝ અ કેટ. અને જો એકથી વધુ, માની લો કે 4 બિલાડીઓ હોય તો ધેર આર 4 કેટ્સ. બસ આટલું જ છે. ચાલો હવે એક નાનકડી કસોટી. આ ચિત્રમાં જુઓ, એક તાર પર 4 પક્ષીઓ બેઠા છે, તો અહીંને શું આવશે? ધેર ઇઝ કે પછી ધેર આર? અને સાચો જવાબ છે ધેર આર 4 બર્ડ્સ. કેમ? કારણ કે પક્ષીઓ એક કરતાં વધુ છે, એટલે બહુવચનનો નિયમ લાગુ પડશે. ભલે આ નિયમ એકદમ નાનો અને સહેલો લાગે, પણ સાચી અને સ્પષ્ટ રીતે અંગ્રેજી બોલવા માટે આ પાયાનો પથ્થર છે. આને સમજ્યા વગર વાતચીતમાં ભૂલો થવાની શક્યતા વધી જાય છે. તો ચાલો ફટાફટ આખા પાઠનું રિવિઝન કરી લઈએ. ધેર ઇઝ એટલે એક વસ્તુ. ધેર આર એટલે એકથી વધુ વસ્તુઓ. મુખ્ય કામ શું કરવાનું છે? બસ નામોને ગણવાનું છે. જો ગણતરી 1 આવે તો ઇઝ અને 1થી વધુ આવે તો આર. સિમ્પલ. અને અંતે ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ભાષાનો આવો એક નાનકડો સરળ નિયમ શીખીને આપણે કેટલી બધી નવી દુનિયાઓ બનાવી શકીએ છીએ, કેટલી બધી નવી વાર્તાઓ કહી શકીએ છીએ. એક નાનકડા નિયમમાં કેટલી બધી શક્તિ છુપાયેલી હોય છે, ખરું ને?